જરા કલ્પના કરો કે એક અત્યંત શક્તિશાળી મશીન છે, મતલબ કે એક વિશાળ ફાયર એન્જિન જેની અંદર હજારો હોર્સ પાવરની તાકાત ધરાવતો મોટો પંપ લાગેલો છે. સાચી વાત છે. અને આ પંપ સેકન્ડોમાં હજારો લીટર પાણી ખેંચી શકે છે. પરંતુ જો એ પ્રચંડ જથ્થાના પાણીને યોગ્ય જગ્યાએ, યોગ્ય દબાણથી અને ચોક્કસ આકારમાં પહોંચાડવાનો કોઈ રસ્તો જ ન હોય. તો એ વિશાળ મશીન માત્ર એક મોટો અવાજ કરતો લોખંડનો ડબ્બો બનીને રહી જાય. બિલકુલ. શક્તિ ત્યારે જ અર્થપૂર્ણ બને છે જ્યારે એની પાસે કોઈ ચોક્કસ દિશા હોય. અને આજના આપણા આ ઊંડાણપૂર્વકના અભ્યાસમાં આપણે એ જ વિષય પર વાત કરવાના છીએ. એટલે કે આપણે ફાયર ફાઇટિંગ એસેન્શિયલ્સ, અ કોમ્પ્રિહેન્સિવ ગાઈડ ટુ હોઝ ફિટિંગ્સ, સોર્સ મટીરિયલના આધારે આ વ્યવસ્થાને ડીકોડ કરીશું. હા, કારણ કે સામાન્ય રીતે આગ લાગે ત્યારે આપણું ધ્યાન માત્ર પાણી છાંટતા ફાયર ફાઇટર્સ અને આગની જ્વાળાઓ પર જ હોય છે. બરાબર છે. પણ એ પંપથી લઈને આગના ચોક્કસ સ્થળ સુધી પાણી પહોંચાડવા માટે જે પ્રવાહી ગતિશાસ્ત્ર અથવા આપણે કહીએ કે ફ્લુઇડ ડાયનેમિક્સનો ઉપયોગ થાય છે, તે સમજવું ખરેખર બહુ જ રોમાંચક છે. અરે એકદમ રોમાંચક છે. અગ્નિશામક દળ માટે પંપની તાકાત અને આગની જ્વાળાઓ વચ્ચેનો જે સેતુ છે તે આ પાઇપલાઇન અને એની સાથે જોડાયેલા નાના મોટા સાધનોની સિસ્ટમ છે. અને આ આખી વ્યવસ્થા એક અત્યંત સચોટ એન્જિનિયરિંગનું ઉદાહરણ છે, જેને ફાયર બ્રિગેડની ભાષામાં હોઝ ફિટિંગ્સ કહેવાય છે. અચ્છા, તો આ હોઝ ફિટિંગ્સ એક્ઝેક્ટલી છે શું? જુઓ, આગ બુઝાવવા માટે બે મુખ્ય પ્રકારની પાઇપ વપરાય છે. પંપમાં પાણી ખેંચવા માટે સક્શન હોઝ અને પંપથી આગ સુધી પાણી ફેંકવા માટે ડિલિવરી હોઝ. ઓકે. આ બંને હોઝને એકબીજા સાથે જોડવા, પાણીના પ્રવાહને અલગ અલગ દિશામાં વહેંચવા કે પછી પ્રવાહના આકાર અને વેગને કંટ્રોલ કરવા જે પણ સાધનો વપરાય છે ને, એ બધાને હોઝ ફિટિંગ્સ કહેવાય. અરે વાહ! આ વાતને જો આપણા રોજિંદા જીવનના ઉદાહરણ સાથે જોડીએ તો સમજવું એકદમ સરળ થઈ જશે. ચોક્કસ. શું ઉદાહરણ છે? જેમ આપણા સ્માર્ટફોનને ચાર્જ કરવા માટે સાચા પેલા યુએસબી કેબલની જરૂર પડે છે ને, જો પ્લગ અલગ હોય તો પાવર બેંકમાં ગમે તેટલી બેટરી કેમ ન હોય, ચાર્જિંગ થતું જ નથી. હા, બિલકુલ સાચી વાત. બરાબર? એ જ રીતે આગ બુઝાવતી વખતે જો સાચા કપલિંગનો ઉપયોગ ન થાય તો આ નાનકડી ટેકનિકલ ખામી જીવન અને મૃત્યુ વચ્ચેનો મોટો તફાવત બની શકે છે. એકદમ પરફેક્ટ એનાલોજી આપી. એટલે જ તો જોડાણની આ કળા એટલે કે કપલિંગ્સનું બહુ જ મહત્વ છે. તો ચાલો આ કપલિંગ્સથી શરૂઆત કરીએ. તો આ જોડાણની સૌથી મોટી શરત એ છે કે તે અત્યંત ઝડપી હોવું જોઈએ અને પ્રચંડ દબાણ સહન કરી શકે તેવું હોવું જોઈએ. હા, કારણ કે ત્યાં કટોકટી હોય, ટાઈમ તો હોય નહીં. એ જ તો. કટોકટીના સમયે પાઇપમાં આટા ચડાવવાનો કે સ્ક્રૂ ફેરવવાનો ટાઈમ બિલકુલ હોતો નથી. એટલે જ ડિલિવરી હોઝ માટે ઇન્સ્ટન્ટેનિયસ કપલિંગનો ઉપયોગ થાય છે. અચ્છા. જે ખાસ કરીને બ્રિટિશ સ્ટેન્ડર્ડ એટલે કે બીએસઆઈ પર આધારિત હોય છે. આ ઇન્સ્ટન્ટેનિયસ શબ્દ જ બતાવે છે કે કામ સેકન્ડોમાં થતું હશે. મેં જ્યારે આના મિકેનિઝમ વિશે વાંચ્યું ત્યારે હું ખરેખર આશ્ચર્યમાં પડી ગયો હતો. કેમ? શું લાગ્યું તમને? આ કોઈ જાદુ નથી પણ પ્યોર ફિઝિક્સ છે. આ કપલિંગના બે ભાગ હોય છે, એક મેલ પાર્ટ અને બીજો ફિમેલ પાર્ટ. બરાબર. જ્યારે આ બંનેને એકબીજામાં ધકેલવામાં આવે છે ત્યારે ફિમેલ પાર્ટમાં રહેલા સ્પ્રિંગ લોડેડ લોકિંગ લગ્સ કામ કરે છે. એકદમ સાચું. આને એવી રીતે સમજી શકાય કે જેમ આપણા ઘરના દરવાજાનું ઓટોમેટિક લોક હોય છે ને, દરવાજો બંધ કરો એટલે પેલી ધાતુની જીભ અંદર જઈને સ્પ્રિંગના ધક્કાથી બહાર આવે અને ખાંચામાં ફસાઈ જાય. હા. બસ અહીં એ જ ફંડા છે. મેલ પાર્ટ અંદર જાય એટલે સ્પ્રિંગના દબાણથી લોક તરત જ ક્લિક અવાજ સાથે ફસાઈ જાય છે. એકદમ સરસ રીતે સમજાવ્યું. પણ હું એડ કરવા માંગીશ કે આ માત્ર મિકેનિકલ લોક પૂરતું સીમિત નથી. અહીં પાણીના પ્રેશરનો ઉપયોગ જ લીકેજ અટકાવવા માટે થાય છે. અરે, પ્રેશરથી તો લીકેજ વધવું જોઈએ ને? ના, ત્યાં જ તો એન્જિનિયરિંગ છે. આ કપલિંગની અંદર એક ખાસ પ્રકારનું રબર વોશર હોય છે. જ્યારે પાઇપમાં પ્રચંડ દબાણથી પાણી આવે છે ત્યારે એ પાણી પોતે જ તે રબરને બહારની તરફ ધક્કો મારે છે, જેથી રબર ફૂલીને કપલિંગની કિનારીઓ સાથે એકદમ ચુસ્ત રીતે ચોંટી જાય છે. ઓહ વાહ! એટલે કે પાણીનું દબાણ જેટલું વધારે, જોડાણ એટલું જ વધારે મજબૂત અને વોટરટાઇટ બને? બિલકુલ. એટલે જ આ એટલું ઇફેક્ટિવ છે. આ ખરેખર સ્માર્ટ ડિઝાઇન છે, જ્યાં સમસ્યા પોતે જ ઉકેલ બની જાય છે. અને આમાં કોઈ સ્ટાન્ડર્ડ સાઇઝ ખરી? હા, સાઇઝની વાત કરીએ તો 63 મિલીમીટર એટલે કે 2.5 ઇંચની સાઇઝ
સૌથી વધુ વપરાય છે. અચ્છા, 2.5 ઇંચ. હા, જે એક રીતે આખા વિભાગ માટે યુનિવર્સલ ભાષા જેવું કામ કરે છે. હમ. પણ આ વાત થઈ ડિલિવરી હોઝની. ઓકે. જ્યારે આપણે પંપમાં પાણી ખેંચવાની વાત કરીએ, એટલે કે પેલા સક્શન હોઝની વાત કરીએ, ત્યારે વિજ્ઞાન થોડું બદલાઈ જાય છે. કેવી રીતે? સક્શન હોઝના કપલિંગ ઇન્સ્ટન્ટેનિયસ નથી હોતા. તે રાઉન્ડ થ્રેડ કપલિંગ એટલે કે મોટા ગોળ આંટાવાળા હોય છે. અને તેમની સાઇઝ પણ ઘણી મોટી હોય છે. લગભગ 75 મિલીમીટરથી લઈને છેક 150 મિલીમીટર સુધી. ઓહો, 150 મિલીમીટર એટલે ખાસ્સું મોટું કહેવાય. પણ અહીં એક બહુ જ રસપ્રદ તફાવત જોવા મળે છે જે હું વિચારતો હતો. કયો તફાવત? ડિલિવરી હોઝમાં પાણી બહાર ફેંકાય છે, એટલે અંદરનું પ્રેશર બહાર આવવા મથે છે. પણ સક્શન હોઝમાં પંપ પાણી ખેંચે છે, એટલે પાઇપની અંદર વેક્યુમ અથવા શૂન્યાવકાશ ઊભો થાય છે. એક્ઝેક્ટલી. જો ત્યાં ઇન્સ્ટન્ટેનિયસ કપલિંગ વાપરવામાં આવે તો બહારની હવાનું દબાણ એ જોડાણમાંથી અંદર ઘૂસી શકે છે અને પંપ પાણી ખેંચી જ ન શકે. સાવ સાચી વાત. એટલે જ ત્યાં પેલા ગોળ આંટાવાળા મજબૂત સ્ક્રૂ ટાઈપ જોડાણ જરૂરી છે, જે હવાને અંદર આવતી સંપૂર્ણપણે રોકી શકે. હા, આ ફ્લુઇડ ડાયનામિક્સનો બહુ જ પાયાનો સિદ્ધાંત છે. અને આ જ કારણસર જ્યારે બહુ નાની જગ્યામાં કામ કરવાનું હોય, જ્યાં પાણીનું દબાણ અને કદ બહુ ઓછું હોય, ત્યારે હોઝ રીલ કપલિંગ વપરાય છે, જે માત્ર 19 mm અને 25 mm ના જ હોય છે. બરાબર. પણ વાસ્તવિક દુનિયામાં ખાસ કરીને કોઈ મોટી હોનારત થાય ત્યારે અલગ અલગ વિસ્તારની ફાયર બ્રિગેડ એક જ જગ્યાએ ભેગી થતી હોય છે. હા, એવું તો બહુ વાર બને. હવે ધારો કે એક ટીમ પાસે 63 mmની પાઇપ છે અને બીજી ટીમ પાસે અલગ સાઇઝનું કપલિંગ છે. જો આ બે પાઇપ જોડાય જ નહીં તો પાણી આગળ કેવી રીતે વધશે? આવી જ કટોકટી માટે તો એડેપ્ટર્સની શોધ થઈ છે ને. એડેપ્ટર્સ પેલા આપણા ચાર્જરના એડેપ્ટર જેવા? હા, લગભગ એવું જ. એડેપ્ટર્સ એવા કનેક્ટર છે જે બે અલગ સાઇઝ અથવા અલગ પ્રકારના કપલિંગ વચ્ચે સેતુ બનાવે છે. અચ્છા. દાખલા તરીકે, જો બે પાઇપના છેડે મેલ કપલિંગ આવી ગયા હોય તો મેલ ટુ ફિમેલ એડેપ્ટર વાપરીને તેમને આસાનીથી જોડી શકાય છે. ઓહ, આઈ સી. અને જમીન નીચેના હાઇડ્રન્ટમાંથી સીધું પાણી લેવા માટે હાઇડ્રન્ટ એડેપ્ટર વપરાય છે. આ એડેપ્ટર્સ એ સુનિશ્ચિત કરે છે કે સાઇઝ કે પ્રકારના તફાવતને કારણે ક્યારે પાણીનો પ્રવાહ અટકવો ન જોઈએ. એટલે કે જોડાણ તો ગમે તેમ કરીને થઈ જ જશે. હમ હવે ધારો કે પાઇપલાઇનનું આખું નેટવર્ક ગોઠવાઈ ગયું છે, પણ આટલું બધું પાણી ક્યાં જશે અને કેટલું જશે તે કેવી રીતે નક્કી થાય છે? એના માટે અલગ સાધનો છે. એટલે આખી વ્યવસ્થા એક વ્યસ્ત હાઈવેના ઇન્ટરચેન્જ જેવી બની જાય છે, જ્યાં પાણીના પ્રવાહનું ટ્રાફિક કંટ્રોલ કરવાનું હોય છે. બિલકુલ. અને આ ટ્રાફિક કંટ્રોલનું કામ બ્રીચિંગ્સ અને કલેક્ટિંગ હેડ્સ કરે છે. કલેક્ટિંગ હેડ્સ. હા. આ સાધનો ખરેખર ફ્લો મેનેજમેન્ટનું હૃદય છે. કલેક્ટિંગ હેડથી શરૂઆત કરીએ. જ્યારે આગ બહુ મોટી હોય અને પંપને કોઈ એક સ્ત્રોતમાંથી પૂરતું પાણી ન મળતું હોય, એટલે પાણી ખૂટી પડતું હોય, બરાબર, ત્યારે 2 કે તેથી વધુ પાઇપલાઇન્સને ભેગી કરીને પંપના એક જ ઇનલેટમાં દાખલ કરવામાં આવે છે. આ સાધન સામાન્ય રીતે 2 ઇનલેટ અને 1 આઉટલેટના ફોર્મેટમાં જોવા મળે છે. પણ આમાં એક બહુ મોટું જોખમ નથી લાગતું? કયું જોખમ? જો 2 પાઇપમાંથી પાણી પંપમાં જતું હોય અને અચાનક એક પાઇપનું પ્રેશર ઘટી જાય અથવા તો પેલી પાઇપ ફાટી જાય, તો પંપની અંદર જતું બીજું પ્રેશરવાળું પાણી પેલી નબળી પાઇપમાંથી પાછું બહાર ફેંકાઈ શકે. બહુ જ સાચો પોઈન્ટ પકડ્યો તમે. હા, કારણ કે તો આખી સિસ્ટમને ખોરવી નાખે. અને આ જ ખતરાને રોકવા માટે કલેક્ટિંગ હેડની અંદર એક અદ્ભુત મિકેનિકલ વેલ્વ ગોઠવાયેલો હોય છે, જેને નોન રિટર્ન વેલ્વ અથવા NRV કહેવાય છે. ઓહ, આ NRVનું કામ ખરેખર પેલા એકતરફી ટ્રાફિકના દરવાજા જેવું છે ને? હા, એકદમ એવું જ. તેની અંદર એક ફ્લેપ અથવા પડદો હોય છે. જ્યારે પાણી પંપ તરફ જાય છે ત્યારે પાણીના ધક્કાથી એ પડદો ખુલી જાય છે. પણ જો પાણી પાછું ફરવાની કોશિશ કરે તો પાણીનો પોતાનો જ પ્રવાહે પડદાને પાછો ધક્કો મારીને જોરથી બંધ કરી દે છે. વાહ! કોઈ ઇલેક્ટ્રોનિક સેન્સર નહીં, માત્ર પાણીના વહેણનો ઉપયોગ કરીને જ પાણીને રોકવાની આ ટેકનિક અત્યંત વિશ્વસનીય છે. આ સાદી પણ સચોટ ડિઝાઇન જ ફાયર ફાઇટિંગમાં જીવાદોરી સમાન છે. હવે આનાથી ઉલટી પરિસ્થિતિ વિચારીએ. ઓકે, એટલે કે પાણી વહેંચવાની. હા, પાણી ભેગો કરવાને બદલે જો એક જ પંપમાંથી આવતા પાણીને 2 અલગ અલગ દિશામાં મોકલવું હોય તો ત્યાં બ્રીચિંગ્સનો ઉપયોગ થાય છે. એટલે કે એક મુખ્ય પાઇપમાંથી 2 ફાટા પાડવા. બરાબર. આ માટે ડિવાઇડિંગ બ્રીચિંગ વપરાય છે એવું મેં વાંચ્યું છે, પણ મેં નોંધ્યું છે કે આમાં પણ 2 પ્રકાર છે. કયા 2 પ્રકાર?
એક તો સાદું વિભાજન અને બીજું કંટ્રોલ ડિવાઇડિંગ બ્રીચિંગ. આ કંટ્રોલની જરૂર કેમ પડે છે? બહુ જ સારો સવાલ છે. સાદું વિભાજન ત્યારે જ ચાલે જ્યારે બંને છેડે એક સરખા દબાણની જરૂર હોય અને બંને જગ્યાએ આગ સતત ચાલુ હોય. પણ વાસ્તવિક પરિસ્થિતિ બહુ જ ડાયનામિક હોય છે. ધારો કે એક પાઇપ બિલ્ડિંગના પહેલા માળે ગઈ છે અને બીજા માળે. જો પહેલા માળની આગ ઓલવાઈ જાય તો ત્યાં પાણી ચાલુ રાખવાનો કોઈ અર્થ જ નથી. એક્ઝેક્ટલી, ત્યાં જ કંટ્રોલ ડિવાઇડિંગ બ્રીચિંગની ભૂમિકા આવે છે. આ બ્રીચિંગમાં દરેક આઉટલેટ પર એક ગેટ વાલ્વ અથવા બોલ વાલ્વ લગાવેલો હોય છે. અચ્છા. ફાયર ફાઇટર સીધો વાલ્વ બંધ કરીને પહેલા માળનો પ્રવાહ રોકી શકે છે. આનો સૌથી મોટો ફાયદો એ થાય કે જેવું એક તરફનું પાણી બંધ થાય તે બધું જ પ્રેશર હવે બીજા માળ તરફ જતી પાઇપમાં ટ્રાન્સફર થઈ જાય છે. હા, બિલકુલ. પાણીનો બગાડ તો અટકે જ છે, પણ બીજી લાઇનનું જોર પણ વધી જાય છે. આ જ તો ખરી વ્યૂહરચના કહેવાય. બરાબર છે. હવે પ્રવાહનું વિભાજન થઈ ગયું અને પાણી છેક આગની નજીક પહોંચી ગયું. હવે વાસ્તવમાં આગ પર અંતિમ હુમલો કરવાનો સમય છે. અને અહીં એન્જિનિયરિંગના સૌથી મહત્વના સાધનો આવે છે: બ્રાન્ચ અને નોઝલ. હા, પણ મોટાભાગે લોકો આ બંને શબ્દોને એકબીજાના પર્યાય તરીકે જ વાપરે છે. પણ ભૌતિકશાસ્ત્રની દૃષ્ટિએ બંનેના કાર્યો તદ્દન અલગ છે. આને સમજવા માટે આપણે પેલા બગીચાની પાઇપનું જ ઉદાહરણ લઈ શકીએ. કેવી રીતે? જ્યારે આપણે બગીચામાં પાઇપના છેડે અંગૂઠો દબાવીએ છીએ ત્યારે પાણી જવાની જગ્યા સાંકડી થાય છે અને પરિણામે પાણીની વેલોસિટી વધી જાય છે અને તે દૂર સુધી ફેંકાય છે. એકદમ સાચું. ફાયર ફાઇટિંગમાં બ્રાન્ચ બરાબર પાઇપને સાંકડી કરવાનું જ કામ કરે છે. તે એક એવી મેટલ ટ્યુબ છે જે પાછળથી પહોળી અને આગળ જતાં સાંકડી થતી જાય છે. બરાબર છે. અને આ ડિઝાઇનને કારણે જ પાણીનો વેગ પ્રચંડ રીતે વધે છે. હા, અને આ બ્રાન્ચના છેડે જે નાનકડો ભાગ લાગેલો હોય છે ને, તે નોઝલ છે. નોઝલનું કામ પાણીને કયો આકાર આપવો, સીધી ધાર કરવી કે પછી ફુવારો બનાવવો, તે નક્કી કરવાનું છે. બિલકુલ. અને આ વેગ અને આકારનું સમીકરણ જ નક્કી કરે છે કે આગ કેટલી જલ્દી કાબૂમાં આવશે. બ્રાન્ચના મુખ્ય 2 પ્રકાર હોય છે: નોન કંટ્રોલ્ડ બ્રાન્ચ અને કંટ્રોલ્ડ બ્રાન્ચ. નોન કંટ્રોલ્ડ બ્રાન્ચ, જેમ કે શોર્ટ બ્રાન્ચ કે લોંગ બ્રાન્ચ, એક એવી સાદી ડિઝાઇન છે જેમાં ઓપરેટર પાણીના પ્રવાહને જાતે બંધ કરી શકતો નથી. એટલે કે તેમાંથી સતત એક સરખા દબાણથી પાણી બહાર આવતું જ રહે છે. હા. પણ આવું સાધન વાપરવાનો ઉદ્દેશ્ય શું હોઈ શકે? જો ઓપરેટર પાસે કોઈ કંટ્રોલ જ ન હોય તો તે જોખમી ન કહેવાય? એવું લાગે, પણ જ્યારે લાકડાના વિશાળ ગોડાઉનમાં કે મોટી ફેક્ટરીમાં ભયંકર આગ લાગી હોય ને, ત્યારે ત્યાં પાણી રોકવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી. ત્યાં માત્ર ને માત્ર સતત અને વિશાળ માત્રામાં પાણીનો મારો ચલાવવાનો હોય છે. અચ્છા. એવી જગ્યાએ જો કોઈ વાલ્વ કે કંટ્રોલ મિકેનિઝમ વાળી બ્રાન્ચ વાપરવામાં આવે તો તે એટલા પ્રચંડ દબાણથી તૂટી જવાનો કે ખરાબ થવાનો ભય રહે છે. એટલે ત્યાં એકદમ નક્કર અને સાદી બ્રાન્ચ વધુ ભરોસાપાત્ર રહે છે. ઓકે, સમજી ગયો. પરંતુ જો આગ કોઈ રહેણાંક મકાનમાં લાગી હોય, જ્યાં કિંમતી સામાન હોય અથવા એવી જગ્યા હોય જ્યાં સીધી પાણીની ધાર મારવાથી આગનો ફેલાવો થઈ શકે તેમ હોય, ત્યારે શું? બસ ત્યાંને કંટ્રોલ બ્રાન્ચ ચિત્રમાં આવે છે. આમાં લંડન પેટર્ન, ફોગ બ્રાન્ચ, સ્પ્રે અને ડિફ્યુઝર બ્રાન્ચનો સમાવેશ થાય છે. આમાં ખાસ કરીને ફોગ બ્રાન્ચનું વિજ્ઞાન બહુ જ સમજવા જેવું છે. હા, તમે કહેશો એના વિશે? હા, તે પાણીને સીધું ફેંકવાને બદલે તેને અસંખ્ય નાના નાના ટીપાઓ એટલે કે ધુમ્મસ અથવા મિસ્ટિંગમાં ફેરવી નાખે છે. બિલકુલ. આ પાછળનું ફિઝિક્સ એ છે કે એક મોટા પાણીના ટીપા કરતાં જો તે જ પાણીને 1000 નાના ટીપામાં વહેંચી દેવામાં આવે તો તેનો સરફેસ એરિયા એટલે કે સપાટીનો વિસ્તાર હજારો ગણો વધી જાય છે. હા, અને જેટલો વધુ સરફેસ એરિયા તેટલી જ ઝડપથી પાણી હવામાં રહેલી ગરમીને શોષીને વરાળમાં ફેરવાઈ જાય છે. એક્ઝેક્ટલી. અને આગને જીવંત રહેવા માટે જે ગરમી જોઈએ તે જ ગાયબ થઈ જાય છે. વાહ, બહુ જ સરસ રીતે સમજાવ્યું. આ જ કારણથી બંધ ઓરડાની આગ માટે ફોગ બ્રાન્ચ હંમેશા શ્રેષ્ઠ ગણાય છે. અને આ સિવાય કોઈ સ્પેશિયલ બ્રાન્ચ હોય છે? હા, કેટલીક વિશિષ્ટ પરિસ્થિતિઓ માટે સ્પેશિયલ બ્રાન્ચીસ પણ વપરાય છે. જેમ કે ફોમ બ્રાન્ચ, જે પાણી અને કેમિકલના મિશ્રણમાં બહારની હવા ભેળવીને પરપોટા એટલે કે ફોમ બનાવે છે, જે પેટ્રોલ કે ઓઇલની આગ પર એક ધાબળાની જેમ પથરાઈ જાય છે અને આગને ઓક્સિજન મળતો બંધ કરી દે છે. અરે વાહ!
એ સિવાય એક રિવોલ્વિંગ બ્રાન્ચ પણ હોય છે, જે ઓરડાની વચ્ચે મૂકી દેવાથી પાણીના પ્રેશરથી ગોળ ગોળ ફરે છે અને ચારે દિશામાં પાણી છાંટે છે. અને હા, અઘરી જગ્યાએ પહોંચવા માટે ગૂસનેક બ્રાન્ચ એટલે કે હંસની ડોક જેવી વળેલી બ્રાન્ચનો પણ ઉપયોગ થાય છે. આ બધું કેટલું સ્પેસિફિક છે ને. અને આ બધાની આગળ જે નોઝલ લાગે છે તે સામાન્ય રીતે 12 mm થી લઈને 25 mm સુધીની સાઇઝમાં ઉપલબ્ધ હોય છે. પણ સૌથી વધુ ઉપયોગ કઈ સાઇઝનો થાય છે ખબર છે? 19 mm અને 22 mm ની નોઝલનો જ, બરાબર ને? હા, એકદમ સાચું. કારણ કે આ બે સાઇઝ પાણીના વોલ્યુમ અને વેલોસિટી વચ્ચે એક આદર્શ સંતુલન પૂરું પાડે છે. બહુ નાની નોઝલ પાણીનો જથ્થો ઘટાડી દે છે અને બહુ મોટી નોઝલ હોય તો પ્રેશર તોડી નાખે છે. બરાબર છે. તો અત્યાર સુધી જે આપણે ચર્ચા કરી તે એક આદર્શ પરિસ્થિતિની હતી કે ભાઈ પંપ ચાલે છે, પાઇપ જોડાયેલી છે અને બ્રાન્ચમાંથી મસ્ત પાણી છંટાઈ રહ્યું છે. હા, આઈડિયલ સિચ્યુએશન. પણ કટોકટીમાં ક્યારેય બધું પ્લાન મુજબ થોડું થાય છે. રસ્તા પર ટ્રાફિક હોય, કોઈ પાઇપ લીક થાય કે પંપમાં જતું પાણી કાદવવાળું હોય. આવા વાસ્તવિક પડકારો સામે લડવા માટે શું હોય છે? આના માટે કેટલાક અદૃશ્ય યોદ્ધાઓ હોય છે, એટલે કે પરચુરણ સાધનોની પૂરી ફોજ. અચ્છા. આ સાધનો ભલે પરચુરણ કહેવાય, પણ આખા ઓપરેશનની સફળતા એમના પર જ ટકેલી હોય છે. દાખલા તરીકે જો પૂરતું પાણી ન હોય તો રસ્તાની નીચે આવેલા અંડરગ્રાઉન્ડ હાઇડ્રન્ટમાંથી પાણી લેવા માટે સ્ટેન્ડ પાઇપ અને તેને ખોલવા માટે હાઇડ્રન્ટ કીનો ઉપયોગ થાય છે. વધુમાં, જો પાણી કોઈ તળાવમાંથી ખેંચવાનું હોય તો તેની સાથે કાંકરા કે કાદવ પંપમાં આવી શકે. લાખો રૂપિયાનો પંપ અને આખી ઓપરેશન સિસ્ટમ ફેલ ન થાય તે માટે સક્શન હોઝના છેડે મેટલ સ્ટ્રેનર લગાવવામાં આવે છે. અચ્છા. આને આપણે એક અત્યંત મજબૂત પેલી ચા ગળવાની ગરણી તરીકે કલ્પી શકીએ ને? હા, બિલકુલ એવું જ કામ છે એનું. તે પાણીને અંદર આવવા દે છે પણ મોટા કચરાને રોકે છે. અને જો રેતી કે ઝીણો કચરો હોય તો આ મેટલ સ્ટ્રેનરની ઉપર એક બાસ્કેટ સ્ટ્રેનર એટલે કે વાંસ કે દોરીની જાળી પણ ચડાવી દેવામાં આવે છે. ઓહ! આ ઉપરાંત કેટલાક સાધનો એવા છે જે અગ્નિશામકોની વ્યવહારુ બુદ્ધિનું જોરદાર ઉદાહરણ છે. કયા સાધનોની વાત કરો છો તમે? ધારો કે આગ રોડની પેલી પાર લાવી છે અને પાઇપ રોડની વચ્ચેથી પસાર થાય છે. જો ત્યાંથી કોઈ ભારે વાહન કે ખુદ ફાયર ટ્રક જ પસાર થાય તો પ્રેશરવાળી પાઇપ તો ફાટી શકે ને? હા, એ તો બહુ જ કોમન પ્રોબ્લેમ છે. આને રોકવા માટે હોઝ રેમ્પનો ઉપયોગ થાય છે. આ એક એવો ઢાળ છે જેને પાઇપની ઉપર મૂકી દેવામાં આવે છે જેથી વાહનનું વજન પાઇપ પર પડવાને બદલે સીધું જમીન પર વહેંચાઈ જાય છે. અરે વાહ, આ બહુ જ પ્રેક્ટિકલ સોલ્યુશન છે. અને બીજું એ કે જો કોઈ કારણસર ચાલુ ઓપરેશનમાં પાઇપમાંથી પાણી લીક થવા લાગે તો તરત જ પાઇપ બદલવી તો શક્ય નથી હોતી. તો ત્યારે શું કરવાનું? તેવા સમયે કામચલાઉ રિપેરિંગ માટે હોઝ બેન્ડેજ એટલે કે હોઝ બેન્ડેજનો ઉપયોગ થાય છે. આ બેન્ડેજ એટલે કોઈ પાટો છે? હા, આ એક જાડા રબર અને કેનવાસનો પટ્ટો હોય છે જેને લીકેજવાળા ભાગ પર વીંટાળીને મજબૂત પટ્ટાથી કસી દેવામાં આવે છે. પાણીનું દબાણ એ રબરને વધુ ટાઈટ કરે છે અને લીકેજ હંગામી ધોરણે અટકી જાય છે. જબરદસ્ત. આ સિવાય પણ પંપના જે આઉટલેટ વાપરવામાં ન આવતા હોય ત્યાંથી હવાનું દબાણ લીક ન થાય તે માટે તેને બ્લેન્ક કેપ લગાવીને સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવે છે. બરાબર. સક્શન કપલિંગના મોટા જોડાણોને એકદમ હવાચુસ્ત કરવા માટે ખાલી હાથથી જોર કરવું પૂરતું નથી હોતું. એટલે ત્યાં સક્શન રેન્ચ નામના ખાસ પાનાનો ઉપયોગ થાય છે. અને અંતે કામ પૂરું થયા પછી પાઇપને વ્યવસ્થિત વાળીને રાખવા માટે હોઝ ક્લિપ પણ વપરાય છે. સાચી વાત છે. તો આ બધી ચર્ચા પરથી એટલું તો સ્પષ્ટ થાય છે કે અગ્નિશામક કામગીરી એ માત્ર બહાદુરી કે શારીરિક શક્તિનો ખેલ નથી. બિલકુલ નહીં. એક અગ્નિશામકે અત્યંત ઉચ્ચ કક્ષાના ટેકનિશિયન હોવું જરૂરી છે. કયા કપલિંગને ક્યાં જોડવું, કઈ બ્રાન્ચથી પાણીનો વેગ વધારવો અને લીકેજ થાય ત્યારે કયા ટૂલનો ઉપયોગ કરવો, આ તમામ નિર્ણયો સેકન્ડના 10મા ભાગમાં લેવાના હોય છે. એકદમ સાચી વાત કહી તમે. આ એક આખી સાયન્ટિફિક પ્રોસેસ છે. અને આજના આ અભ્યાસની ખરી મજા એ જ છે કે તે આપણને તદ્દન નવી દ્રષ્ટિ આપે છે. અત્યાર સુધી જે આપણને માત્ર પાણી છાંટવાની ક્રિયા લાગતી હતી તે હકીકતમાં અદ્ભુત પ્લમ્બિંગ, અત્યંત જટિલ પ્રવાહી ગતિશાસ્ત્ર અને ત્વરિત નિર્ણય શક્તિનું એક જીવંત ઉદાહરણ છે. શક્તિશાળી પંપ ત્યારે જ કામ લાગે છે જ્યારે આ બધા સાધનો એક લયમાં કામ કરતા હોય. બિલકુલ સાચું. તો આજના આપણા આ અભ્યાસને અહીં જ વિરામ આપીએ.
પણ જતા પહેલા એક એવા વિચાર પર નજર કરીએ જે સોર્સ મટીરિયલની સીમાઓની થોડું બહાર જાય છે. ચોક્કસ. શું વિચાર છે? આપણે જોયું કે બ્રાન્ચ અને પેલી 19 mmની નોઝલ પાણીના વેગને કેટલી હદે વધારી દે છે. એકદમ તીવ્ર પ્રવાહ સેંકડો લીટર પ્રતિ મિનિટના દરે આગ તરફ ધસી જાય છે. હા, પ્રેશર તો બહુ જ હોય. પરંતુ જરા ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ યાદ કરો. દરેક ક્રિયાની સમાન અને વિરુદ્ધ પ્રતિક્રિયા હોય છે. ઓ જો 19 mmના નાના છિદ્રમાંથી હજારો લીટર પાણી ભયંકર વેગથી આગળ ફેંકાતું હોય તો તે પાઇપ અને તેને પકડી રાખનાર અગ્નિશામક પર પાછળની તરફ કેટલો પ્રચંડ ધક્કો મારતું હશે. ખરેખર આ રિકોઇલ તો બહુ જ પાવરફુલ હોતું હશે. હા, આ બેક પ્રેશર અથવા રિકોઇલને કાબૂમાં રાખવા માટે અગ્નિશામકોએ પોતાના શરીરને જમીન સાથે જકડીને એક હ્યુમન એન્કર બનવું પડે છે. અને એથી પણ મોટો પ્રશ્ન એ છે કે જેમ જેમ આપણે ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ, જ્યાં કદાચ ફાયર ફાઇટિંગ રોબોટ્સ અથવા હવામાં ઉડતા ડ્રોન આ કામ કરશે, હા, અત્યારે એના પર રિસર્ચ ચાલી જ રહ્યું છે. તો ત્યારે આ મશીનો આ પ્રચંડ બેક પ્રેશરને હવામાં કેવી રીતે સંતુલિત કરશે? શું તેઓ પાણી ફેંકતી વખતે પાછળની તરફ ધકેલાઈ જશે કે પછી તેમને સ્પેસ રોકેટ જેવા કાઉન્ટર થ્રસ્ટરની જરૂર પડશે? આ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે. આ આજના હોસ ફિટિંગ્સ અને ફ્લુઇડ ડાયનામિક્સના પાયાના જ્ઞાનને ભવિષ્યની ટેકનોલોજી અને એન્જિનિયરિંગ સાથે જોડે છે. બિલકુલ. અને આ રસપ્રદ વિચાર સાથે જ આજની આ સફર અહીં જ અટકાવીએ. પંપ ભલે ગમે તેટલો શક્તિશાળી હોય, તેને દિશા તો આપવી જ પડશે. જ્ઞાનની આ શોધ આમ જ ચાલુ રહેવા દઈએ.